મિત્રો, મારું નામ સુરેશ છે અને મારી ઉંમર 17 વર્ષની છે અને હું મારા મમ્મી પપ્પાનો એકનો એક છોકરો છું. મારે એક માસી છે, અમારી સાથે જ રહે છે. મારા માસી ખૂબ જ સુંદર છે. મારા માસીનું ખેતર મેં ક્યારેય જોયું ન હતું. તે ખૂબ જ મોટું મેદાન હતું અને ત્યાં પ્રોગ્રામ ગોઠવાઈ જાય એવી જગ્યા હતી અને તે જગ્યા પર ઘણા સમયથી કોઈએ પ્રોગ્રામ કર્યો ન હતો. મારા મમ્મી પપ્પા કંપનીની અંદર કામ કરે છે કે સવારે કામ ઉપર જતા રહે છે અને સાંજે 6 વાગે ઘરે પાછા આવે છે. આ સમયમાં હું અને મારા માસી બંને ઘરે હોઈએ છીએ. એક દિવસ હું અને માસી બંને શાંતિથી વાતો કરી રહ્યા હતા. હું બેઠા બેઠા તબલા જોઈ રહ્યો હતો. ત્યારે મારા માસી મને પકડી લીધો અને મને કહ્યું, શું જુઓ છો? શું તને તબલા વગાડવાનું મન થાય છે? મેં માસીને કહ્યું, મને તબલા વધારે પસંદ છે. જો તમે કહો તો હું અત્યારે જ તેને વગાડી નાખું. માસી થોડીવાર માટે વિચાર કરતા રહ્યા અને પછી કહ્યું, હું તને એક દિવસ વગાડવાનો મોકો જરૂર આપીશ. મેં માસીને કહ્યું, માસી, ખરેખર તમે બધું મારા નામે કરી દેશો? માસીએ કહ્યું, હા. શું તને વિશ્વાસ નથી? શું તું તારા માસીનું ખેતર તારા નામે નથી કરવા માંગતો? માસીની વાત સાંભળીને હું થોડોક ડરવા લાગ્યો, પરંતુ મનમાં ને મનમાં હું ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. હું પણ માસીના ખેતર ઉપર રખડવા માંગતો હતો અને તેના કૂવાનું પાણી પીવા માંગતો હતો. શરૂઆતથી જ મને માસી પસંદ હતા. તે ખૂબ જ સુંદર હતા, પણ હું થોડીવાર તેમની સાથે મજાકમાં તેને એડી પણ લેતો હતો. પણ માસીએ આ વાતનો અંદાજો નહોતો કે હું શું કરવા માંગુ છું. પરંતુ એક દિવસ હું ધાબા ઉપર બેઠો હું મારા કલાકારને તૈયાર કરી રહ્યો હતો. ત્યારે માસી અચાનક ત્યાં આવી ગયા. માસીને જોઈને હું થોડો ગભરાઈ ગયો. મેં તરત જ મારા કલાકાર ઉપર રૂમાલ ઢાંકી દીધો. તે થોડીવારમાં મને ઊભા એમ જ જોતા રહ્યા. પછી મારી પાસે આવ્યા અને ધીરેથી કહ્યું, ભાણા, તે છુપાવી કેમ દીધું? મને બતાવ. મારે તેનું માપ જોવું છે અને આ કંઈ મોટી વાત નથી. હવે તો બધા લોકો કલાકાર તૈયાર કરે છે. કહ્યું, માસી, હું તમને ખોટું નહીં લાગ્યું હોય? માસીએ કહ્યું, શું વાત કરો છો? મને શા માટે ખોટું લાગશે? અને ત્યારે મારા મોઢામાંથી એટલું જ બોલાઈ ગયું કે માસી, જો હું તમને સાચું કહું છું ને, તો હું જ્યારે તમને જોઉં છું ત્યારે મારો કલાકાર પ્રોગ્રામ માટે તૈયાર થઈ જાય છે. ત્યારે માસીએ હસતા હસતા કહ્યું, શું વાત કરો છો? શું હું તને આટલી સુંદર લાગુ છું? મેં માસીને કહ્યું, માસી, તમે ખૂબ જ સુંદર છો અને તમે મને ખૂબ જ પસંદ છો. માસી હસતા હસતા બોલી, અરે મારા ભાણિયા, આ વાત તો મને ક્યારેય તારા માસાએ પણ નથી કરી કે હું કેટલી સુંદર છું. મેં કહ્યું, અરે આ બધી વાતો મૂકો માસી. જે વસ્તુ જેની પાસે હોય છે તેની કદર નથી હોતી. મિત્રો, મારા માસીની ઉંમર હજુ વધારે નહોતી અને તેના લગ્નને હજી 5-6 મહિના થયા હતા. પરંતુ મારા માસી તેમના લગ્નથી જરાય પણ ખુશ નહોતા, કારણ કે તેમના પતિ એટલે કે મારા માસા તે વધારે કામની અંદર પડ્યા રહેતા હતા અને તે કેટલા દિવસો સુધી ઘરની બહાર જ કામ રાખતા અને મારા માસી ઘરે એકલા રહેતા. મેં માસીને કહ્યું, માસી, આ ભાણિયાને તમારા ખેતરમાં કામ કરવાનો મોકો મળે તો મારું સપનું પૂરું થઈ જાય. માસી બોલી, તારું સપનું કેવું સપનું છે? મેં કહ્યું, માસી, જ્યારે હું તમને જોઉં છું ત્યારે હું વિચારું છું કે શું મારા માસી મને તેની જમીન ઉપર કામ કરવા દેશે? તેને મારી સામે મોટી આંખો કાઢીને કહેવા લાગી, શું વાત કરો છો? શું તું મારા ખેતરમાં કામ કરવા માંગે છે? મેં કહ્યું, હા માસી, હું ઘણા દિવસોથી વિચારી રહ્યો છું. ત્યારે માસીએ એટલું જ કીધું, અરે ગાંડા, આ વાત તે મને પહેલાં કેમ ન જણાવી? હું પણ તારા કલાકારને જોઈ લઈશ અને તેની સાથે પણ એક લોક ડાયરાનો કાર્યક્રમ નક્કી કરી નાખીશ અને એ પણ જોઈ લઈશ કે કલાકારની અંદર કેટલો દમ છે. મેં કહ્યું, માસી, મારામાં એટલી હિંમત જ હતી કે હું તમારી સાથે વાત કરું. માસી કહેવા લાગી, સારું, હવે તે મને જણાવી દીધું તો બહુ છે. મને તું વિચારવાનો સમય આપ, પછી હું જણાવું છું કે આપણે કઈ જગ્યાએ આ કલાકારનો પ્રોગ્રામ ગોઠવીશું. હવે મેં તેમને કહ્યું, મારી માસી, જો તમારે આ કલાકારનું ઓડિશન થઈ જાય તો મજા આવી જાય. તો માસીએ કહ્યું, તારી વાત તો સાચી છે. ચાલ, થોડીવાર પછી હું મારા રૂમમાં આવજે. હું તારા કલાકારનું ઓડિશન આજે જ કરી નાખીશ. તેની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો અને થોડીવાર પછી હું માસીના રૂમની અંદર ગયો તો મેં જોયું કે માસી પૂરી સફાઈ કરીને મારા કલાકારનું ઓડિશન લેવાની તૈયારી કરી રહ્યા હતા. માસીએ મને કહ્યું કે ચાલ, હવે જલ્દી તબલા અને વાજાપેટી વગાડવાનું ચાલુ કર. હું ગાવાનું ચાલુ રાખીશ. ધીમે ધીમે તબલાનો અવાજ મળ્યો અને વાજાપીટીનો સૂર મળ્યો અને પછી અમારો કાર્યક્રમ શરૂ થયો. મિત્રો, મારો કલાકાર ખૂબ જ જોરદાર કાર્યક્રમ આપી રહ્યો હતો. તેણે એક સાથે 2 ગીત ગાયા અને થોડો સમય વિરામ કર્યો અને પછી 5 મિનિટમાં જ એ ફરી વાર
વાજાપેટી લઈને તૈયાર થઈ ગયો અને ગીત ગાવા લાગ્યો. અને આ ગીત એટલું લાંબુ હતું કે માસી કહેવા લાગ્યા કે બસ હવે હું થાકી ગઈ છું, તારું ગીત સાંભળીને હવે હું ચાલી પણ નહીં શકું. તે એવી રમઝટ બોલાવી છે કે મારી વાજાપેટી પણ ફાટી ગઈ છે. અને ત્યાં અચાનક પડોશમાંથી માસીની બહેનપણી ટીના અમારા ઘરે ખાવાનું લેવા માટે આવી જાય છે. અને માસીએ બહાર તેને જોયા એટલે તે સીધી માસીના રૂમની અંદર આવી ગયા હતા. કલાકારનું ઓડિશન ચાલતું હતું ને અમને બંનેને જોઈને તે કહેવા લાગી મારે પણ કલાકાર બનવું છે અને મારે પણ ઓડિશન આપવું છે. એની વાત સાંભળીને હું અને માસી હસવા લાગ્યા. મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરેપૂરો જોવા બદલ મિત્રો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.